માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે છે મકર સંક્રાંતિ અને મકર સંક્રાંતિ જેની કીધું આજે છે ને વ્લોગ બનાવી નાખી, કારણ કે જાજો ટાઈમ થઈ ગયો, અંદાજે 15-20 દિવસ થઈ ગયા વ્લોગ બનાવવાના. ચલો લાસ્ટ દ્વારકાનો આપણે વ્લોગ બનાવ્યો હતો, એ પછી આજે 15-20 દિવસ ફાઇનલ થઈ ગયા. કીધું હવે વ્લોગ હમણાં એમાં કામમાં વ્યસ્ત જેટલા થઈ ગયા છે, હમણાં મારા કામ એટલા આવી પડે ને તો ટાઈમ જ નથી મળતો વ્લોગ બનાવવાનો. તો આજ કીધું ને આજ ફ્રી થઈ, આપણે નવરા તો નથી, પણ આજે રજા રાખી છે. આજે વ્લોગ બનાવી આટલા મને ટાઈટ લાગી ગઈ, કારણ કે આપણી રામપિયારીને આજ સર્વિસ કરી દીધી, જો કેવી ચકચકાવી દીધી. હા, આમ નવા જેવી કરી નાખી. અને આપણે જો આમાં છે ને યુટ્યુબની અને ઇન્સ્ટાની આપણે આઈડી બે પાછળ લગાવી દીધી છે. અને વાલી અત્યારમાં છે ને કંઈક કામ કરે છે, અત્યારમાં વાહિદું કરે છે. જો ત્યારે એ હમું નહીં જોયે કેટલું વાયરું અટાણમાં. આ આખી શેરી ઠેઠ રિક્ષા પડી ત્યાંથી આ બધું આ આપણી દુકાન છે, અને ત્યાંથી આ બધું આખું અત્યારમાં વારે. જ્યાં ટેણી આજે સંક્રાંત છે ને એટલે લેવા આવે, પતંગો લઈને જઈએ. જો એ હમું જોવો, આમ કરો. ભાઈ બચપનની મજા તો અલગ જ છે, કારણ કે હે ને આપણે તો હવે પતંગ ઉડવું આ બધું રહ્યું ને, કારણ કે જવાબદારી એવડી થઈ ગઈ એટલે આ બધું આપણે ભૂલી ગયા છે. પણ જે બચપનની જે મજા હતી ને એ આપણા સમયમાં આપણે છે ને દિવાળી પહેલાં જ શરૂઆત કરી દેતા. દિવાળી આવે એટલે ફટાકડાનું પૂરું થાય એટલે તરત જ આપણે મનતા પતંગ ઉડાડવા. પણ હવે એ સમય વિયો ગયો, કારણ કે હવે જવાબદારી આવી ગઈ, કામ ધંધામાં એવા બધા ગોઠવાઈ ગયા છે, એટલે હવે આપણો સમય વિયો ગયો. કેટલુંક વાયરું તો પડે ને ટાણમાં. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. હા, સ્વચ્છતા અહીંયા પ્રભુતા. તો સરસ લ્યો. જો આપણે મોરપીસનું કેવું મસ્ત દ્રશ્ય આવી ગયું ત્યાં. હાલો તો આજ કાંઈ પ્લાન કરશું આપણે, ક્યાંય જવું? હાલો આજે ને સંક્રાંત છે તો આજ કાંઈક પ્લાન કરી ક્યાંક ફરી આવી. એ તો કાંઈ નક્કી નથી ત્યાં જઈશું, પણ હવે આગળ ક્યાંક જાય. હા, હાલો નાહી ધોઈ લે. તો હાલો હવે અમે નીકળી ગયા છીએ. ક્યાં? એ કાંઈ નક્કી નથી, ક્યાં જાય કાંઈ ખબર નથી. પણ આજે છે ને સંક્રાંત છે ને એટલે કીધું કે ગમે ફરી આવવું છે. કોક રોલ જાય કે જોડિયા જાય કે પડદરી જાય કે રાજકોટ જાય. મારા હમ મોબાઈલ રાખ, આને મોબાઈલ રાખતા નથી આવડતો. ક્યાં રાખવો ને મોબાઈલ? હું રસ્તો જોવો, રસ્તો ન જોવાનો હોય. ક્યાં જાય ને કાંઈ નક્કી નથી આજે. ગમે ક્યાંક આપણે ફરી આવવું છે આજે. સંક્રાંત છે એટલે પતંગ ઉડાડવા જવું. આપણે ગામડામાં તો બહુ ઓછું હોય. મારે સવારમાં છોકરા આવે એટલે એને ગમે આપણે છોકરાને આજે ખવડાવવાનું હોય. એટલે તો વાલી આવી ગઈ છે ખરીદી કરવા. જો અત્યારે ગાડી લ્યો, તમે ગાડી લ્યો. મકર સંક્રાંત જો કંઈક આજે જવું, પડદરી જવું છે. અમે રસ્તામાં ડિસાઈડ કરી દીધું કે આપણે પડદરી જવું છે. છોકરીઓ આટલું બધા છોકરા આજ બધા વહેલા હોય એટલે લેતા જાય. લઈ લે બધું, જી જતું લઈ લે. તમે ત્રિકોણ બાગે આવો ને, ત્રિકોણે એટલે મહાકાળી ડ્રાય ફ્રૂટ છે. તમારે કોઈ પણ કાજુ બદામ પિસ્તા કોઈ પણ વસ્તુ લેવી હોય ને એટલે અહીંયા મહાકાળી ડ્રાય ફ્રૂટમાં આવી જવાનું. આપણે જે ચાઇનીઝ દોરા આવે ને એવા ચાઇનીઝ દોરા નથી, આપણે અહીંના દેશી દોરા છે. આ દોરા પાવાનું કામ ચાલુ છે. જો તમારે કોઈને પતંગમાં દોરો કરવું હોય તો હાજી લીધો અહીંયા આવી જઈજો. આપણે ત્રિકોણે બાજ પસંદ કર્યું શું કર્યું? મારે મેડમ લે છે બાજ. છોકરા હતું પેલા બે જા બોરીલા. પડદરી ટોલ નાખું. જો આખી માર્કેટ ભરાણી. તો આજે સંક્રાંત છે ને આજે એટલે જો કે એવો બધો ટ્રાફિક નથી. નકર દર વર્ષે તો કેટલો ટ્રાફિક હોય ખબર? સિંહને તમારો વારો ન આવે એટલી ટ્રાફિક હોય. પણ આ વખતે નથી. કદાચ હવે બપોર પછી લાગે તો શું ખબર, એટલી બધી ટ્રાફિક નથી હોવાની.
આપણે જો અત્યારે છે ને પડદરી માર્કેટમાં આવી ગયા છે ને આજ બનાવવાનો ઘૂંટો. તો આ કિશનભાઈના થડે જો બધી જાતનું બકાલું છે, ટોટલ બકાલું છે. એટલે આપણે બધું આમાંથી થોડું થોડું લઈ લીધું છે, જબલું ભરી લીધું. કિશનભાઈ જો આમ બેસી ગયા છે આમ મસ્ત મજાના થઈને. જો બાજુમાં ઉપર જો માતાજીની છબીઓ, એટલે આ શ્રદ્ધા ભાવી છે. આમાં આપણે મિલિયનમાં ક્યાં આવે છે ભાઈ? મિલિયનમાં ઓલા ભાઈ કે મિલિયનમાં નથી આવતા. મરચા શું લીધું તમે? પુદીનો લીધો? ટમેટા, બટાકા, ફુલાવર આટલું નહીં થાય. ફુલાવર વધારે. કોબીસ લીધું? કોબી નાખી દો. બટાકા લેવાના છે હજી. લીલા ગાજર તો આવી ગયા છે. આજ બધું છે ને બકાલું લઈ લે. પછી ઘરે જઈને કાકડી લેવાની છે. ખીરા છે ને ઓલી દેશી છે. શું કીધું? આ દેશી કાકડી ક્યાં કોઈ લઈ નકા ખીરા હાલશે. મૂરા લઈ લેજો. તારું મોટું જો ને ભાઈ. ડુંગળી બટેકા ને વેચે છે ભાઈ. આજ ટ્રાફિક છે, બહુ જોરદાર ટ્રાફિક છે. હાલો હાડુભાઈ ગાડી કાઢી લીધી છે. આપણે જાય હવે માર્કેટમાં. આજ બહુ છે, કેટલીક ટ્રાફિક છે. હાલો તમને આગળ ટ્રાફિક દેખાડું છે. આજ સંક્રાંતિ ઉત્તરાયણમાં કેટલી ટ્રાફિક છે ને પડદરીમાં. આજે બધા છે ને મજૂર લોકો તો ટકરાઈ જ આવી પડ્યા છે. બોલાય યાર, બોલાય. જોડો ટ્રાફિક જોયો ને. આજે છે ને વેપારીઓ બધા ગાંડા થઈ ગયા છે. ટ્રાફિક દેખી ગયા છે ભાઈ. વેપાર ટાઈમ કેટલો મજા આવે. અને અમે આજે ખરીદીમાં ઉપડી ગયા છે. મેડમ આવી ગયા જો મેળીમાં તો પતંગ ચગાવવા. આમ આપણે કાના બાંધીને કરીને ત્યાં ડૂલ આ જો પ્રતિક ચગે હે કે ક્લિયર કરવા એમ નહીં, ક્લિયર કરવા આવ્યા ને તારે ક્યાં જવું? મારા બેન ના ઘરે બાજુમાં હે ને તો ચક્કર મારતા આવે. એટલે એમાં નાની હાડી હે ને બાજુના રામપર મારી. રામપર મેટોડા. મેટોડા. પ્રતિક તાર આવું હે? આ નાના હાડુ ભાઈ હે અમારા, સૌથી નાના. આ ઈથી મોટા અને હું ઈથી મોટો. ભેગા થઈ ગયા. બ્લોગ ચાલુ થઈ ગયો છે આપણો. અને આ વાયરલ જવાના જોઈજો. આ એમ માંગવા બેહી ગયા ને એ રીતના જો ત્રણ બેહી ગયા છે. એટલે આજે અમે ત્રણેય હાડુભાઈ ભેગા થઈ ગયા છે. આ ત્રણેય બેન ફની મુમેન્ટ કાંઈ નથી કરવાનું. એટલે આજે ઉત્તરાયણ હતી ને કીધું આજે બધા જાજો ટાઈમથી ભેગા નતા થયા. એટલે આપણે પેલા હમા પરથી પડદરીથી મેટોડા. હવે હાડુભાઈ પતંગ કનૈયા બાંધે છે. અડધી કલાક થઈ ગઈ. ના ના હવે હજી ચાલુ કર્યું, ખોટું ન બોલતા. આપણે કનૈયા જ કહેતા. તમે શું કહો? કાના કાના કહેયા. અમે કનૈયા. કાના કાના. હા એલા ઉડી ગયેલે. મને ચગાવ પર વિજયની ચગાવતા નથી. આ તમે બે તો ઠોઠે ઠોઠ હે? ફૂટી ફૂટી ટેલેન્ટ મને દેખ ક્યાં ચડાવી દીધી હું કહું આમાં પતંગ ક્યાં આમાં તો 3-4 પતંગ આવે. તમારી કઈ હે? આને ઉડાડવા દેજો. આના માં ધનરાજ ઉડાડે હે પતંગ જો. હા આ પ્રતિક ધનરાજ ઉડાડે. હા હા વાહ વાહ વાહ. લે આને તો આવડે. આય આને ખેંચતા આવડે. આવ આય આમ જેને આમ કરતા આવડે. એમ કરતા આવડે. પ્રતિક ને આવડે.
આમ આમ કરે જો એને ઉડાડતા આવડે માર પ્રતિક ગમે એ પતંગ ઉડાડી દે ચગાવી દે હે પણ હવે તો બોલો પાછું હે તમાર પતંગ ક્યાં આયા છે માથે જોવો તમે હરખું જોવો કપાઈ ગઈ કપાઈ હજી તો ચાઈ ગયા મોર કપાઈ ગઈ ચાઈનો હે ચાઈનો હે એક આવ એમાં હું કરવાનું આ પતંગ ભલ ચગાવતા આપણે હે ને ખાવા પૂરું કરવાનું હાલે આ ચાવી હકે છે ચાવી હકીશ હાલ. ગરમ હલવાડ દે એ જ લઈ એને ચાપો પાછો. બેન ડગ દે આમાં ડગ તો આપણે છે ને પાછા આવી ગયા પડદરી અને હવે બનાવવો છે આપણે ઘૂંટો એટલે જો ઘૂંટાની તૈયારી હાલે છે એટલે હવે આપણો વિડીયો આજે આપણે બ્લોગ કરવો છે ખતમ કારણ કે ઘૂંટો બનાવવાનો ટાઈમ છે નહીં બાકી ગયા છે 2:30-3નો ટાઈમ થઈ ગયો છે તો ચાલો આ બાજુ આવી જાઓ બનાવવો છે ઘૂંટો હવે અને આ જો આ વિડીયો ભાઈ જો તમને બધાને ગમ્યો હોય ને તો વિડીયોને આપણે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજું લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ચાલો તો ફરીથી મકર સંક્રાંતિની ઉત્તરાયણની તમને બધાને શુભકામના તો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ